આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે એ તમારે ગોતીને લાવવાનું, ગમે એને પૂછવાનું, ન્યૂઝપેપરમાં વાંચવાનું, નેટ ઉપર ગોતવાનું, ગોતીને લાવજો. આપણે શનિવારે પાછા મળીએ ને ત્યારે શું મિસ પૂછીશ, ફરીથી બોલો બરોબર તો? છે? આપડા ગુજરાતના પ્રદીપભાઈ શિક્ષણ ઝુલાપી. નહી, મિસ ફરીથી ચલો બોલો ખોટા તો? ખોટા નામ ની હવે પ્રદીપસિંહ શનિ ઝુલાપી. કોણ ઉરાસમાં. બોલે છે? ખોટા પ્રદીપસિંહ નહી નહી ઉલાસમાં. માલવિકા મિસ. નહીં 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 નહીં, ઈ તમારે ગોતીને લાવવાનું, બરોબર? અત્યારે કોઈ કોઈને કહેશે નહીં, નહીંતર ખબર પડી જાય, મિસ કોના? બરોબર? ન આવડે તો હું મિસ ફરીથી બોલો શનિવારે તો? તમને સાચું કહીશ. ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે ઈ તમારે કહેવાનું. અત્યારે કોઈ જવાબ આવડતો હોય તોય નહીં કહો હો. હવે જો શનિવારે ન આવડે તો હું તમને કહીશ કોણ ગોતીને લાવે છે, બરોબર? ચાલો હવે બેટા ભણવા આપણો ટાઈમ વેસ્ટ જાય છે, એક્ઝામ આવે છે, બરોબર? પછી આપણે એક્ઝામ પછી વાતો કરીશું સરસ આપણે એક દિવસ, હો. ચાલો હવે આપણે આપણી સ્કૂલ દ્વારા ભણવા શરૂ થઈ જઈએ, બરોબર છે? બધાનું માઇક બંધ બેટા. હવે હું હાજરી પૂરી લઉં છું, બરોબર? યસ બોલીને માઇક બંધ, હો, ફટાફટ. ચલો આરબિયાની સોફિયા, ઝડપથી યસ બોલો. મિસ રવજાન ગોવાની સકીના. ફાતેમા બેટા નામ આવે ત્યારે યસ બોલવાનું છે. સકીના વચ્ચે નહીં. યસ મિસ. ગનિયાની ઈકરા 10 નંબર. ગનિયાની ઈકરા 10 નંબર. ગોવાણી ફાતેમા 11 નંબર. યસ મિસ. લોહિયા જસ્મીન 17 નંબર. યસ મિસ. કોનું માઇક ઓન છે? બંધ કરી દેવાનું, હો, તરત માઇક. મલિક રૂહી 23 નંબર. રૂહી, કોના? હા. નાયાણી સાનિયા ફાતેમા 27 નંબર. યસ મિસ. પઠાણ મુબસ્સીરા, હા. કાનાણી સકીના ને? ઓકે બેટા, કરી લઉં એટલે. ઓકે, એની પછી 34 નંબર પોપટિયા સાનિયા ઝહેરા. ના બેટા, કોઈને નથી કીધું. યસ મિસ. એની પછી રવજાણી સકીના 38 નંબર. યસ મિસ. આ સિવાય કોઈનું નામ બાકી રહ્યું તો મને ઝડપથી બોલી દે. મિસ રોલ નંબર 33. એક નિરાની જણ બેટા. સકીના 29 રોલ નંબર. ઓકે બેટા, 29 નુરાની સકીના. મિસ રોલ નંબર 33. ઓકે બેટા, બીજું કોણ? સૈયદ મહિડા ઓકે બેટા, જૈનબ. મહિડા ઝૈનબ. ઓકે બેટા. પઠાણ સુહાના બાનું રોલ નંબર રોલ નંબર 33. ઓકે બેટા. ચલો હવે બધાનું માઇક બંધ, હો. હવે આપણે ભણવાનું શરૂ કરી દઈએ ઝડપથી, બરોબર છે? ઓકે બેટા, કર્યું છે. 46 આવી ગયું. આપણી સ્કૂલ દ્વારા આપણે સરસ ઓનલાઈન ભણી રહ્યા છે, બરોબર છે? કે જેની અંદર સત્ર 1 પૂર્ણ કર્યું અને સત્ર 2 ની અંદર પણ આપણે 9મો એકમ પહોંચી ગયા છે, કે જેનું નામ છે કદર, કે જેના લેખક છે દૌલત ભટ્ટ, બરોબર છે? સૌથી પહેલા વાંચી જઈએ આપણે લેખક પરિચય. તો લેખક પરિચય વાંચશે ગનિયાણી ઈકરા. ગોવાણી ફાતેમા વાંચે. હા મિસ. લેખક પરિચય. નામ શ્રી દૌલત ભટ્ટ. જન્મ 17/4/1934. સ્થળ ચરખા બાબરા, તાલુકો બાબરા, તાલુકો જિલ્લો બાબરા, અમરેલી. જિલ્લો અમરેલી. લેખક શ્રી દૌલત ભટ્ટ નવલકથાકાર અને લોકસાહિત્યકાર તરીકે જાણીતા છે. વાંચો આગળ. હેલો દીપાલી મિસ. હા બેટા સોફિયા. હું પ્રેઝન્ટ છું. હા બેટા, મેં પૂરી તારી હાજરી, હો. ચાલો વાંચું બેટા. ગોવાણી ફાતેમા. બાળ વાર્તા, લાખેણી, લોકકથાઓ, છેલભાઈ, શૌર્ય કથા માળા ભાગ 1 થી 5, શિશુ શૌર્ય કથા માળા
શ્રેણી 1, 2, 3. વાંચો આ પણ. હા. ઇતિહાસ વિષયક કથા. ધરતીનો ધબકાર. કીર્તિવંત કથાઓ. પાછલા ઇતિહાસનું પાનું ભાગ 1 અને 2. વાંચી જા. કદર પાઠમાં લેખકે કથાનાયક વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતા તથા રાધોબાની કદર કરવાની ભાવના લોકકથાત્મક શૈલીમાં રજૂ કરી છે. વેરી ગુડ બેટા, સરસ. તો આપણે જો લેખક પરિચય, તેના લેખક છે દૌલત ભટ્ટ. આ દૌલત ભટ્ટ નામના જે લેખક છે એમને ખૂબ સરસ મજાની લોકકથાત્મક શૈલીમાં આ એકમને રજૂ કરેલો છે. એટલે કે ગ્રામ્ય ભાષાની અંદર લોકો બોલતા હોય એ રીતે આપણને એકમની રજૂઆત કરી છે. બરાબર છે. અગાઉ આપણે એકમને વાંચી ગયા છીએ અને સરસ સમજૂતી પણ મેળવી ચૂક્યા છીએ. આજે ફરી એક વખત મારે તમારી પાસેથી સાંભળવું છે અને સમજૂતી મેળવવી છે. બરોબર છે. હું જેને જ્યાં સુધી કહું ત્યાં સુધી મને સમજાવવાનું. એનાથી આગળ બીજાની વારી આવશે, એનાથી આગળ ત્રીજાની વારી આવશે. બરોબર છે. એટલે બધાએ રેડી રહેવાનું છે એકમને સમજાવવા માટે. વાંચવા નહીં આપું હું તમને, સમજાવવાનું કહીશ. તમારે બધાને ઔપચારિક મોઢે સમજાવવાનું છે. એકમ છે એને વાંચવાનો નથી. ઓકે, સારું. ચલો શરૂઆત કરીએ આપણે રોલ નંબર 3 આરબિયાની સોફિયાથી. ચાલ બેટા સોફિયા વાત કર, એકમમાં શું આવે છે શરૂઆતથી. એકમ 9 કદર. એકમ 9 કદર. આપણે વાંચવાનું નથી બેટા, એ પેરેગ્રાફ કે આ એકમમાં આ એકમમાં કરણુકી નદી આમ તો નાનકડી છે, પણ ત્યાં રહેતા પશુ પંખીઓ પાણી પીને પાછા વળતા ગામમાં અમરેલી પાસે એક નાનકડું ગામ આવેલું હતું. નામ તેનું ગરણી. તેમાં એક વાલો કેસરીયો રહેતો હતો. વાલા કેસરિયાને નાનપણથી ઘોડાઓ બહુ પ્રિય હતા. એક દિવસ તે ઘોડા વેચવા વડોદરા ગયો. એની વાંસળી એટલે કેળે બાંધવાની પોટલી, પૈસા રાખવાની પોટલી. એ ટીચર ઘરેથી 1000 રૂપિયા લઈને ગયો હતો. રસ્તામાં એને ખાવા માટે અને તેના ઘોડાને ખવડાવવા માટે 500 રૂપિયા વપરાઈ ગયા હતા. હવે ખાલી 500 રૂપિયા બચ્યા હતા. સરસ બેટા, ચાલો સરસ આવડ્યું. માઇક બંધ કરી દેજે બેટા. ચલો એની પછી આગળ મને સમજાવશે કે વડોદરા જાય છે પછી શું થાય છે? ઘોડા વેચાય છે કે શું થાય છે? ઈ મને સમજાવશે કાનાણી સકીના. ચલો કાનાણી સકીના કયો બેટા, 14 નંબર. બધાની વારી આવશે, કોઈ નહીં બોલે. બેટા વાંચવાનું નથી સકીના, આપણે સમજાવવાનું છે કે વડોદરા જાય છે પછી શું થાય છે, ત્યાંથી આગળ બોલો. સોફિયાએ કીધું ને એની પછી આનું શું આવે છે એ કયો મને ઝડપથી. આવડે તો યસ, ન આવડે તો ના પાડો. આવડે છે તો ના પાડ દે. નથી આવડતું. કાઈ વાંધો નહીં. ચાલો બેટા તો બોલશે હા બેટા આગા નકશા. ચલો કુરેશી મારિયા, તને આવડશે બેટા? કુરેશી મારિયા.
મહિડા ઝૈનબ આવડશે બેટા? લોહિયા જસ્મીન, ચાલો બોલો જસ્મીન બેન. મિસ નથી આવડતું. કેમ ન આવડે બેટા? આપણે સમજાવ્યું તું તો. મને આવડે છે. કોણ બોલે છે બેટા? કોને આવડે છે એ? નામ બોલો તો. નંબર 2. અગવાન અક્ષા. ઓકે ચાલ બેટા બોલ. હા મિસ, પછી છે વડોદરા ને ઘોડા વેચવા જઈશ, પણ ઘોડા વેચાતા નથી. કેમ કે જો એના ઘોડા અરબી હોય છે, મરાઠી હોય છે, પછી છે ને પંજાબી તો લસરી જાય છે. પણ બધા છે ને એના રૂપિયા સાંભળીને વયા જાય છે. પછી એમને છે ને ગામડાનું ને છોકરા રોવાનું ને અવાજ આવે છે. પછી છે ને ના જાય ને એને તો બધું એમ કહીશ કે આ હું છે, તો પછી એમ કે આના 500 રૂપિયા બાકી, પછી ચૂકવે છે. પછી ના રેસે પછી સરસ પછી બેટા. 15 સરસ વર્ષે સરસ. ચાલ પછી આવે બીજાને ચાન્સ આપીએ. અક્ષા ઓકે સરસ વાત કરી કે ઈ પોતે છે ઈ વડોદરા છે, ઈ ઘોડા વેચવા જાય છે, પણ ઘોડો ખપતો નથી. બરોબર છે. ચલો આગળ સમજાવશે મને દાનિયા ફાતેમા. દાનિયા બેટા સમજાવશો તમે? હા મેમ. ચાલો આખરે બેટા. કેસરીએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. એટલે કે જ્યારે છેલ્લે કેસરીઓ વડોદરા જાય છે, ત્યારે તેને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. એટલે રામ રામ કરીને એને ભેગા થવાનો નિર્ણય, એટલે નીકળી કે પોતાના ઘર નીકળી જવા નીકળી પડે છે. બરોબર છે. દાદાના તેજ પથરાવા માંડ્યા છે. આપણે આમ ઔપચારિક જ સમજાવવાનું છે. વડોદરા ઉપર ભગવાન સૂરજદાદા તેમજ પથરાવા માંડ્યા છે. એટલે કે વડોદરા ઉપર સૂર્યના કિરણો ફેલાવા લાગ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા અસવાર વગર સવારના પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢીએ ચડાવતા, જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. વાલાનું મન આજ સરસ બેટા વડોદરામાં સરસ. સમજાવવાનું છે બેટા, વાંચવું નથી, આપણે સમજાવાનું છે. ફાવશે? ઓકે ચાલો સરસ. કઈ વાંધો નહી. ચલો સાનિયા ઝેરા 34 નંબર સમજાવશો બેટા એકમ? મિસ ક્યાંથી? કે વડોદરા છે ત્યાંથી પાછો ગરણી ગામ જવા નીકળે છે, પછી શું થાય છે ત્યાંથી સમજાવશો તમે? આવડશે તો યસ બોલો, નહીતર નો. મિસ બતાતું નથી ઓલું ગરણી ગામ વાળું. બેટા ઈ ગોતવાનું નથી, ઔપચારિક મોઢે સમજાવાનું છે. આપણે એકમમાં ગોતવા નથી જવાનું એમ. ચલો બીજું હા કોઈને મિસ છે. હા મિસ, પેલા તે વાલો કેસર્યો છે ને માથેથી ઉઠી ગયેલો હોય છે. નહી. ઓકે ચાલો માઇક બંધ, હું તે સમજાઈ દઉં છું. જો વાત કરે છે કે ગરણી ગામ છે એમાં વાલો કેસરીઓ રહેતો હોય છે, ત્યાંના લોકો પણ ખુબ સુવાળા હોય છે, એકબીજાને મદદ કરનાર હોય છે. એમાં સૌથી ચડિયાતો વ્યક્તિ હોય તો વાલો કેસરી હોય છે, જે પોતે જાતનો ચારણ હોય છે. પોતાનો ધંધો ઘોડા લેવા વેચવાનો હોય છે. એના તબેલામાં અરબી, કાઠિયાવાડી, પંજાબી એવા ઘોડાઓ છે જોવા મળતા. એક વાર એ પોતે વડોદરા ગામે ઘોડા વેચવા માટે જાય છે, પરંતુ ઘોડાઓ ખુબ સુંદર હોય છે, પરંતુ વેચાતા નથી. કેમ? તો કે એની કિંમત ઘણી ઊંચી હોય છે. આખો દિવસ પસાર થાય છે, એક પણ ઘોડો ખપતો નથી. એટલે વાલો કેસર એવું વિચારે છે કે હવે હું ઝડપથી મારા ગામ ગરણી જતો રહું, અહિયાં તો ઘોડો વેચાતો નથી. જયારે નીકળ્યો હોય ને ત્યારે એને વાંસણીમાં એટલે કે પૈસાની નાની પોટલીમાં 1000 રૂપિયા લીધેલા હોય.
500 રૂપિયા વપરાયા ગયો હોય અને 500 રૂપિયા બચ્યા હોય એટલે એને એમ થાય છે કે 500 રૂપિયામાં તો હું પણ ખાઈ રહીશ અને મારા ઘોડાને પણ ખવાઈ જશે, ત્યાં તો ગરણી ગામ પહોંચી જઈશ. આમ વિચારીને નીકળે છે. ત્યાં વડોદરાની હજી માત્ર બહાર નીકળે છે ને ત્યાં કોઈ ઘરમાંથી ઘરના જણસો એટલે કે ઘરનો સામાન ગોદડા ઠામ વાસણ નાની મોટી તમામ ચીજ વસ્તુઓનો ઢગલો જોવે. 2 ડગલા આગળ હાલે ત્યાં ફરી પાછું છે નાના નાના બાળકો છે એના અવાજ સંભળાય છે, ખૂબ મોટેથી રડતા હોય એવો અવાજ સંભળાય છે. વાલો કેસરી તો કુણા રહ્યા વાળો એટલે કે એ તો ઉદાર સ્વભાવનો દયાળુ હતો એટલે એ પોતાના ઘોડાની લગામ તાણી અને ઉભો રહી જાય છે. જોતા જ એને ખબર પડી જાય છે કે અહીંયા તો લેણદારની ટાંપ ઉતરી છે, એટલે કે લેણું લેવા માટેની ફોજ આવી છે, એટલે કે લોકો આવ્યા છે. એટલે વાલો કેસરીઓ છે ઈ જુએ છે કે કોણ લેણદાર છે, કોણ પૈસા લેવા આવ્યું છે. એ શેઠની સામે જઈને કહે છે કે બોલો કેટલા રૂપિયાનું લેણું ભરવાનું છે. એટલે શેઠ તો ખૂબ ગુસ્સામાં હોય છે એટલે એમ કહે છે કે તારો માર્ગ તારી રાહ જુએ છે, જા તું અહીંયાથી જતો રહે. હવે આ વાલો કેસરીઓ ફરી પાછું પૂછે છે કે આ નાના નાના બાળકોના આંસુડા મારાથી નથી જોવાતા, બોલો તો ખરી કેટલા રૂપિયાનું લેણું છે. એટલે પેલા શેઠ છે ફરી પાછા ગુસ્સામાં કે તું વળી કોણ મોટો દાનેશ્વરીનો દીકરો આવ્યો, તું મોટો કોણ પૈસા ભરવા વાળો આવ્યો, જા અહીંયાથી હાલતો થા. વળી પાછું એમ કે છે કે રૂપિયા 500 નું બિલ છે, બોલ તું ભરી દઈશ. વાલા કેસરિયા પાસે 500 રૂપિયા જ બચ્યા હતા. તે કઈ વિચાર કર્યા વિના પોતાની કેડેથી વાંસણી છોડી અને 500 રૂપિયાનું બિલ છે એ ચૂકવી દે છે અને પોતે છે ઈ પોતાના ઘોડા ઉપર બેસી અને જવા નીકળે છે. જેની મદદ કરી છે તે હોય છે જુવાન મરાઠો રાઘોબા. તેની મદદ કરી એટલે ઈ એને સામું સામું જોઈ રહે છે. એને તો જાણે ભગવાન ઉપરથી એને મુશ્કેલી દૂર કરવા આવ્યા હોય એવું લાગે છે. એની સામે ને સામે જોઈ રહે છે. પણ વાલો તો પોતે છે ઈ કઈ પણ જાતની ચર્ચા કે કઈ કર્યા વિના પોતાના ઘોડા ઉપર બેસી અને જવા નીકળતો હોય છે. એટલે પેલો વ્યક્તિ છે એની પાસે જઈ ઘોડાની લગામ તાણી અને એને ઉભો રાખી અને કહે છે કે તમારું નામ ઠામ તો કયો. એટલે વાલો કેસરી એમ કે છે કે નામે ભગવાનનું અને કામે ભગવાનનું એમ કઈ અને એ જવાબ આપતો નથી. ત્યારે પેલો રાઘોબા છે એને પરાણે પૂછે છે કે તમે નહીં કહો તો તમને મારા છોકરાઓના સમ છે, કયો તો ખરી. એટલે વાલો કેસરીઓ સમ આપે છે એટલે એને કેવું પડે છે. એટલે કે છે કે નામ મારું વાલો કેસરીઓ અને ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ એમ કહી અને પોતે ઘોડોને હાંકી અને જતો રહે છે. પોતે છે એ રસ્તામાં રણોલી ગામમાં પોતે એક ઘોડો વેચી દે છે. એમાંથી જે પૈસા આવે છે એમાંથી પોતાની વાટ ખર્ચી કાઢે છે. એટલે પોતે પણ ખાઈ પીવે છે અને ઘોડાને પણ ખવડાવે છે. આ વાત બની ગઈ ને એને 1.5 દાયકો થઈ ગયો. 1 દાયકો એટલે કે 10 વર્ષ, બીજો અડધો દાયકો એટલે કે 5 વર્ષ, ટોટલ 15 વર્ષ વીતી જાય છે. સવાર પડી છે. ગરણી ગામ તો સુંદર મજાનું ખીલી ઉઠે છે. કાંઠા ઉપર લીલોતરી જોવા મળે છે. કાંઠા ઉપર ભગવાન ગણેશ્વરનું મંદિર આવેલું હોય છે. એ મંદિરોમાં પૂજા થઈ રહી હોય છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય છે. ખીલેથી છૂટીને ઢોર છે એ ચરવા માટે ધણવા જઈ રહ્યા હોય છે. એવો સવારનો સરસ મજાનો સમય હોય છે. આ સવારના પોરમાં અમરેલીના 10 ઘોડે સવાર રાજના સિપાઈઓ છે ને એ આ નાનકડા ગરણી ગામમાં ભેગા થાય છે. ત્યાં આવે છે. પોતે છે એ જોતા જ ખબર પડી જાય છે કે આ તો રાજના સિપાઈઓ છે. કેમ તો કે એનો પોશાક એનું પહેરણ પણ એવું હોય છે. દરેક સિપાઈના ખભા ઉપર જામનગરી જંજાળિયું એટલે કે બંદૂકો હોય છે. મોઢા ઉપર ખૂબ દૂરથી આવ્યા હોય છે એટલે હોય છે. આંખોમાં લાલાશ હોય છે. મોઢા ઉપર સાફો બાંધ્યો હોય છે. એના છોગા છે એ પવનમાં ઉડી રહ્યા હોય છે. આવી રીતે અણધાર્યા એટલે અચાનક રાજાના સિપાઈઓ છે ને એને આવેલા જોઈ અને ગામના માણસો છે ને હેબતાઈ જાય છે, ડરી જાય છે કે આજ સુધી ક્યારેય નથી આવ્યા ને અત્યારે કેમ આવ્યો છે, શું આવ્યા છે, એવું થઈ જાય છે. એમાંથી એક સિપાઈ એ પૂછે છે કે વાલો કેસરીયાનો માણસ ક્યારે છે? એટલે
પેલા દરવાજા એટલે કે ડેલી આગળ આવીને ઉભા રહે છે અને બૂમ પાડે છે કે વાલા કેસરી જાગૃતિ કરતો હોય છે તે નથી. ફરી પાછો સાથ સંભળાય છે વાલા ઘર મેં હે, એટલે વળી પાછો કોઈ જવાબ નથી આવતો. પણ એના પાછળના વાડામાંથી ઈ ઢોરનું વાસીદું કરતા એની સ્ત્રી આવીને એમ કે છે કે હા છે તો ઘરમાં. એટલે એમ કે છે કે તું કેમ બોલતો નથી? ત્યાં તો વાલો કેસરીઓ પૂજા કરી ઉભો થાય છે અને પોતે પૂછે છે કે આવો બાપ આવો. તેની સ્ત્રીઓ છે એ વિચારમાં પડી જાય છે કે આટલા વર્ષોમાં ક્યારેક રાજાના સિપાહીઓ આપણે આંગણે નથી આવ્યા, આજે કેમ આવ્યા હશે, શું થયું હશે, એવું વિચારે છે. એટલે છે ઈ વાલો કેસરી એને આવકાર આપે છે કે આવો આવો. એટલે એમાંથી એક સિપાઈ કહે છે કે તને અત્યારે ને અત્યારે અમરેલીના સુબાએ બોલાવ્યો છે. એટલે વાલો કેસરી એમ કે છે કે મને, હું તો ઓળખતો નથી, મેં કઈ ખોટું કામ નથી કર્યું અને મને કેમ બોલાવ્યો છે, તમારી ભૂલ થતી. સુબો એટલે પ્રાંતનો વડો મુખ્ય વ્યક્તિ, બરોબર છે, એને કહેવાય સુબો. એટલે એમ કે છે કે તમારે કઈક ભૂલ થતી લાગે છે, તમે કોકને બોલાવા આવ્યા હશો. મેં તો કોઈ ગુનો પણ નથી કર્યો, રાજાનો કઈ ગુનો એટલે કઈ અપરાધ, કઈ ખોટું કામ નથી કર્યો. હું તો એક સામાન્ય માણસ છું કે હું ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર સામાન્ય માણસ છું. કઈક તમારી ભૂલ થતી લાગે છે. પણ સિપાઈ કહે છે કે ના, સુબાનું ફરમાન છે, આદેશ છે કે તમારે અત્યારે ને અત્યારે આવવાનું છે. એટલે વાલો કેસરી એમ કે છે કે ચાલો બાપા કઈ વાંધો નહીં, રાજાએ ફરમાન કર્યું છે તો જવું તો પડશે તે. એટલે પોતે કેસવાળું કડિયું પહેરે છે, માથે પાઘડી મૂકે છે અને પોતે જાય છે અને ઘરના લોકોને કહેતો જાય છે કે તમે ચિંતા ન કરતા, હું પહેલી તકે પાછો આવીશ, ભગવાન તમારી રક્ષા કરે, એવું કહીને નીકળે છે. 10 સિપાહીઓ છે એ કેસરિયાને લઈ અને કચેરીમાં આવી જાય છે. ત્યાં બપોરનો સમય થઈ જાય છે. આ સુબો તો વાલા કેસરિયાની કાગડોળે રાહ જોતો હોય છે, એટલે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતો હોય કે હમણાં આવશે, હમણાં આવશે, એવી આતુરતાપૂર્વક રાહ જોઈને ઉભો હોય છે. સ્વાધ્યાય નથી કરાવવાના. હા બેટા, પેલા એકમ સમજાવીને પછી કરાવું ને, તો આમાં ધ્યાન આપો હો બેટા. આબુ ઓકે, તો એ પોતે વાલો કેસરીઓ તો હજી પગથિયા ચડતો હોય ને ત્યાં દોટ મૂકે છે અને એને ભેટી પડે છે, બાદ ભરી લે છે. એટલે વાલા કેસરીને એમ થાય છે કે આ સુબો મારે મજાક કરે છે કે શું, હું તો આને ઓળખતો પણ નથી અને મને આટલું બધું માન સન્માન કેમ આપે છે. વાલા કેસરિયાને બાવડું પકડી ગાદીએ બેસાડે છે અને પૂછે છે કે તે મને ઓળખ્યો. પણ વાલો કેસરીઓ કઈ જવાબ નથી આપતો, કેમ કે એને કઈ એ વાત યાદ હોતી નથી. એને એમ થાય છે કે આ સુબાને કઈક ભૂલ થતી લાગે છે, કોઈકને બદલે મને કોઈકને ન સમજતો હોય એવું વિચારે છે. ચૂપચાપ વાલો કેસરીઓ જુએ છે અને સાંભળે છે. એટલે પેલો સુબો છે ઈ કે છે કે વાલા કેસરીયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. એની આખી કચેરીમાં વખાણ શરૂ કરે છે કે એ દિવસે જો તે 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો આજે હું અમરેલીનો સુબો ન હોત. તે મારી માન મર્યાદા, મારી ઇજ્જત સાચવી લીધી. બોલ, આજે હું અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું, શું માન સન્માન તારું કરું, તને શું ભેટમાં આપું, એવું પૂછે છે. પણ વાલો કેસરીઓ પોતે મોઢેથી કઈ બોલતો નથી. ફરી પાછો રાઘોબા કહે છે કે હું તો શેર શુદ્ધ મરાઠો છું, હું એક પ્રામાણિક મરાઠી યુવાન છું. આજે મારો સમય છે તારો બદલો આપવાનો, અને જો હું ન આપું તો લોકો તો મને સ્વાર્થી કહે. બોલ, તું માગીશ એ હું આપીશ. પણ વાલો કેસરીઓ છે એક દિલથી અમીર માણસ હોય છે, એટલે એ કઈ માગતો નથી. એટલે આ વાલા કેસરિયાની જાણ થતા પોતે છે સામેથી જ કહે છે કે લાવો તાંબાનું પતરું લાવો, અને એમાં છે લેખાણ લખે છે. એટલે કે સરસ મજાનું છે લેખ લખે છે કે આ જે ગરણી ગામ છે ઈ વાલા કેસરિયાને ભેટમાં આપવામાં આવે છે. ક્યાં સુધી, તો કે આકાશમાં જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી, મતલબ કે આજીવન ભેટ આપે છે. અને પછી વાલા કેસરિયાને માન મર્તબા સાથે, માન સન્માન સાથે ગરણી ગામ પહોંચાડે
છે. આજે પણ આ વાલા કેસરિયાના વંશજો એટલે એના પરિવારના સભ્યોથી અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે એટલે કે રહે છે. બરાબર છે. હવે ખાસ યાદ રાખજો આ એકમને વારંવાર હું પૂછીશ પણ અને યાદ રાખશો તો જ સ્વાધ્યાય આવડશે. ઓકે ચાલો હવે આપણે એના અઘરા શબ્દો વાંચીએ અને એને સમજતા જઈએ. બરાબર છે. તો સૌથી પહેલા વાંચશે શેખ તમન્ના. યસ બોલો બેટા તમન્ના અને દાનિયા યસ ફાતેમા. મિસ. દાનિયા ફાતેમા. યસ મિસ. ઓકે તમન્ના તો બ્લુ કલર ના શબ્દ વાંચ. દાનિયા ફાતેમા તો રેડ કલર. ચલો બંને શરૂ કરો બેટા સરસ. અંજાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. સુપર. સુંદરતા. રૂડપ છે બેટા રૂડપ. પપ્પા ફોન આવ્યો. આગળ ઓલદોર. તમન્ના ઝડપથી. અહીં વાંસળી. રાખવાની પટ્ટા જેવી કોથળી. મિસ મારો વારો નથી આવ્યો. હપ્તો. આવશે હો શાંતિ રાખો સકેના બેન. પાટખરચી. મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ. જાતવંત. ઊંચી ખાનદાન ઓલાદનું. ઓલાદનું. વેગડું. જુદું અલગ. પાણી પથા. પંથા. પંથા. પાણી પંથા. પાણી પંથા. પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા. સરસ બેટા. ચાલો હવે આ વાંચશે રવજાની સકીના યસ મિસ. અને બધાની વારી આવશે શાંતિ રાખશે. અને પોપટિયા સાનિયા ઝેરા. યસ બોલો બેટા. યસ મિસ. રવજાની સકીના બ્લુ કલર ના શબ્દ વાંચો અને સાનિયા ઝેરા રેડ કલર ના અર્થ વાંચો. ઝડપથી સરસ વાંચો બંને. શબ્દાર્થ ખોરાકી. જીવન જરૂરિયાતની વસ્તુ. ફરિશ્તો. દેવદૂત પેગંબર. સંઝાળ્યું. જંઝાળિયું. અહીં બંદૂક. સંઝાળ્યું. અહીં બંદૂક. ઘોડા બળદ વગેરેને ખાવાનું. ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ ખાણ. ભલી ભાતે ભાતીએ. સારી રીતે. બોકાસા. રાડ બૂમ. તાપ. અહીં ફોજ. તાપ. મશ. લાચારી. મશ. ખેસ. બોલી. ખેસ. ખભે નાખવાનું વસ્ત્ર. વાઘ. વાઘ. ચામડી. વાઘ. ચામડીની દોરી. ચામડાની દોરી. સરસ બેટા. ચાલો હવે એની પછીનું આગળ વાંચશે પઠાણ મુબત્સીરા. યસ બોલો બેટા. મુબત્સીરા. યસ. અને યસ. નુરાની સકીના. યસ બોલો. નુરાની સકીના. યસ. ઓકે બેટા. મુબત્સીરા તું બ્લુ કલર ના શબ્દ વાંચ અને નુરાની સકીના તું રેડ કલર ના અર્થ વાંચ. ચાલ બેટા બંને વાંચો ઝડપથી સરસ. સ્થળ. ધળ. ગાયોનું ઢોલું. ટોળું. ધૂનું. જળ. ટોળું. ઝાડ. ઝીણી. ઝીણી રજ કણ. સાફો. ફોટો. ફેટો. બાર. ફેટો. દિશા. પડાવું. દેખાવું. વિસાદુ. વાસીદુ.
ઢોરના છાણ સાથેનો કચરો. ફરમાન. આદેશ, હુકમ. ગનો. ગુનો, વાત. તેન. મદદ, સહાય. કસવાળું કેર્યું. બટને બદલે વપરાતી દોરીવાળું અંગરૂખું. ઉપાધિ. અહીં ચિતા. તારીખ. વખાણ, પ્રશંસા. શુભ. ઇલાકા કે રાતનો સુબેદાર. એક. ઉપર તો કરાર, દસ્તાવેજ. યાવ ચંદ્ર દિવાલ કરો. અને ચંદ્ર હોય તથા સુધી. ત્યાં સુધી. બક્ષી. માન મર્યાદા. મર્તબો. માન મર્તબો. મોભી. સરસ બેટા, માન બંધ કરી દેજો મોભી. બંને. સરસ. ચાલો આગળ જોઈએ રૂઢિપ્રયોગ. તો આ રૂઢિપ્રયોગ વાંચશે નાયાની સાનિયા ફાતેમા. યસ બોલો તો બેટા. યસ. અને મહિડા ઝૈનબ. યસ બોલો. યસ. ઓકે. મહિડા ઝૈનબ કલરનો પ્રયોગ વાંચ. અને નાયાણી સાનિયા ફાતેમા રેડ કલર નો અર્થ વાંચે. બરોબર. ચાલો બંને વાંચો ઝડપથી. ઉઠીને આંખે વળગવું. ઉડીને બેટા. ઉડીને આંખે વળગવું. આંખે વળગવું. ધ્યાન પર આવવું. મીટ બાંધવી. નજર લેવું. મન ઠરવું. સંતોષ થવો, ગમી જવું. રાબ રાબ કરવા. અહીં વિદાય લેવી. કાન ચોરીને દાયે ચઢાવવું. અહીં સંતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવું. ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું. અભાવ આવો, અહીં રસ ન રહેવો. નજર ધ્રોબવી. નજરથી નજર મેળવવી. નિછાદ કરડાવો. અભિમાન. સરસ બેટા, બંધ કરી દો માયક. રવજાની સકીના બેટા શું બોલવું છે બોલો. ચાલો હવે જોઈએ વિકલ્પો. બરોબર છે. તો વિકલ્પ પહેલો વાંચશે. બધાએ આખો વિકલ્પ વાંચવાનો છે. એના 4 ઓપ્શન બોલવાના છે. એમાંથી સાચો જવાબ શું છે ઈ મને કહેવાનું છે. ઓકે. ચાલો પેલું વાંચશે લોહિયા જસ્મીન. પેલો વિકલ્પ આપો બેટા. હા મિસ. પેલું, વાલો કેસરીયો ઘોડા વેચવા ક્યાં ગયો? એ મેળામાં. બી ગરણી ગામે. સી વડોદરા કે ડી શેઠને ત્યાં. જવાબ સી વડોદરા. વેરી ગુડ બેટા, સરસ. એની પછી વાત છે કુરેશી મારિયા. કુરેશી મારિયા. કાનાણી સકીના. હા મિસ. બીજું વાંચો બેટા, જવાબ આપો. હા.
બીજું વાટખરજી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? 500, બી 1000, સી 100, ડી 2000. જવાબ 2000. વેરી ગુડ બેટા. ચલો એની પછીનો વાંચશે ગોવાણી ફાતેમા. ત્રીજું વાંચો બેટા. શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહ્યું? એ 500, બી 1000, સી 200, ડી 10,000. એ 500. વેરી ગુડ બેટા. ચલો એનેથી આગળનું ગનિયાણી ઈકરા બોલશે. ઓકે ચલો સોફિયા બોલે ચોથું. અરબિયાની સોફિયા. હા મિસ. ચોથું બોલો બેટા. જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા? એ આઈમાં, બી વાલા કેસરિયામાં, સી શેઠમાં, કે ડી સિપાહીમાં? બી વાલા કેસરિયામાં. વેરી ગુડ બેટા. પાંચમું બોલે અગવાન અક્ષર રોલ નંબર 2. અગવાન અક્ષા. મિસ નથી. ઓકે બેટા. શેખ તમન્ના 46 નંબર બોલો. યસ મિસ. પાંચમું બોલો બેટા. હા મિસ. જુવાન મરાઠા ક્યાંનો સૂબો બન્યો? બી અમરેલીનો. સરસ બેટા. તો આ જો પ્રશ્ન નંબર 1 વિકલ્પો બરાબર છે. પ્રશ્ન નંબર 2 છે એક વાક્યમાં જવાબ. દાનિયા ફાતેમા યસ બોલો. દાનિયા ફાતેમા. પોપટિયા સાનિયા ઝેહરા. યસ મિસ. અને આરબિયાની સોફિયા યસ બોલો. હા મિસ. મિસ મારો સવાલ. તું સવાલ બોલ. સાનિયા ઝેહરા બરોબર છે. વાત કરો. કોનો અવાજ આવે છે કારણ વગર? ચલો બેટા બધાને સમજાય એમ સરસ બંને બોલો હો. સોફિયા અને સાનિયા. ચાલો. હા મિસ. પેલું કર્ણુકી નદીના પાણી કેવા હતા? કર્ણુકી નદીના પાણી ટોપરા જેવા મીઠા હતા. બીજું ગરણી ગામ ક્યાં આવેલું છે? ગરણી ગામ કર્ણુકી નદીના કાંઠે આવેલું છે. ત્રીજું વાલો કેસરીયો કોણ હતો? વાલો કેસરીયો ગરણી ગામનો ચારણ હતો. ચોથું વાલો કેસરીયો શેનો વેપારી હતો? વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. પાંચમું વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડાઓ હતા? વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ કાઠિયાવાડી ઘોડા હતા. ચલો સરસ. હવે બેટા છે ને ઈ સોફિયા સવાલ વાંચશે અને સાનિયા જવાબ આપશે. ઓકે બેટા સ્ટાર્ટ કરો બંને. ઝડપથી પૂરું ઓકે કરીએ મિસ. આપણે. ઘોડા વગર બે અવાજ ઘોડાઓની આવે બેટા. કેમ દોડતા મિસ જતા હતા? ઘોડાઓની કિંમત સાંભળીને ઘોડા ખરીદવા વિના સો જતા રહેતા હતા. મરાઠા યુવાન આવી મરાઠા યુવાનને માથે લેણદારની ટાંપ ઝપટીની આકૃત આવી હતી. ઘોડાઓનો કાન કેવો હતો? ઘોડાઓનો કાન હાથ મૂકીને તો એ લપસી જાય એવી સુવાળી ચમકતી
ચામડીઓ અને જાયદી ખજૂરની પેસ્ટ જેવો હતો. વ્યવસ્થિત બેટા નથી સમજાતું. કેસરિયાએ ખોરડા પાસે ગોદડા, ઠામ, વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જાણશોને ઢગલો જોયો. સિપાહીને જોઈને આયશા શા માટે વિચારમાં પડી ગયા? સાત પેઢીમાં એ રાજાના સિપાહી પોતાના આંગણે આવ્યાનું આઈએ જાણ્યું નહોતું. તેથી સિપાહીને જોઈને પીરિયડ પૂરો થઈ ગયો આઈ ક્યારનો. વિચારમાં પડી ગયા. સરસ બેટા, ચલો બંધ કરી દેજો માયક બધા. હેલો, ઓકે, પીરિયડ ચાલો પૂરો થઈ ગયો છે. આજનું હા મિસ, આજનું હોમવર્ક છે કે પ્રશ્ન 1 વિકલ્પો કર્યા અને પ્રશ્ન 2 એક વાક્યના સવાલ જવાબ કર્યા. તેને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાના છે. બરાબર છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રશ્ન 3 સાથે આગળ વધીશું. બરાબર છે. ઓકે, ચલો બાય બાય. ઓકે મિસ.